તો ભાઈ બનો આપણી પહેલા હતી યુટ્યુબ ચેનલ હિન્દીમાં હતી. એમાં મેં લગભગ 200 થી જેટલા વધારે વિડીયો છે ને હિન્દીમાં અપલોડ કરેલા છે. બ્લોગ હતા આપણા. અને ઇન્સ્ટામાં પણ મેં આમ જ તે શું કહેવાય વિડીયો નાખતો અને બધું એડિટ કરતો. પણ એમાં એટલો બધો સપોર્ટ ન મળતો અને કહેવાય કે નહીં બીજાનું કોપી કરીને નાખતો. પણ હવે મને એવો વિચાર આવ્યો કે હું મારી માતૃભાષામાં વહી આવું, ગુજરાતીમાં વિડીયો બનાવું, બ્લોગ બનાવું, એની ઉપર મહેનત કરું. અને એ વસ્તુમાં જે મને આમ સારું લાગે ને એ હું રીતે નાખતો હતો. બીજાનું કોપી ન કરું. અત્યારે મને જે પસંદ આવે એ રીતનું હું નાખું, હું એ રીતનું બનાવું. બીજાનું કોપી કરીને શું કે આપણે એક આપણી પોતાની બ્રાન્ડ બનાવીએ એ રીતનો એક વિચાર છે. જ્યારથી મેં આવું ચાલુ કર્યું ને ત્યારથી આમ માણસોનો થોડોક સપોર્ટ આવતો રહેતો. મને હું આમ મજા આવે થોડીક. તો એ થોડોક બધાને સપોર્ટ મળતો રહે છે. એમ ધીમે ધીમે મળતો રહે તો હું આપણને આમ મોટિવેશન મળતું રહે. બનાવવાને આમ મજા આવે વધુ. નવા વિડીયો બનાવે, આમ ઇન્સ્ટ્રક્શન કહેવાય કે ને આમ મજા આવતી જાય, બધાને ગમે. બીજા બધા ભાઈબંધોને કેમ આમ બધાને સર્કલ હોય, બધા યુટ્યુબમાં નઈને પૈસા કમાવતા હોય. તો અમારી એવી એક શું કહેવાય કોશિશ છે કે અમારે બધા ભાઈબંધો મળીને આમ બધાનું એક યુટ્યુબ ચેનલ હોય ને ઇન્સ્ટા આઈડી હોય ને બધા આમ એક હારે ગ્રો કરતા હોય ને આમ એવું થોડુંક આમ થાય ને તો મજા આવે. વિચાર કરો આપણું ગ્રુપે આમ એવું હોય કે બધા આમ હોય ને ક્રિએટરો હોય ને બધા ઇન્ફ્લુએન્સર હોય ને કેવી મજા આવે આમ. તો બધા એ રીતની અમારે મહેનત કરે છે. તો તમને આવી વાતો મારી ગમતી હોય ને તો એક ફોલો કરતા હતા. તો મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે નવી વાતો લઈ.